નમસ્કાર, હું હર્ષ રાઠોડ, ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતમાં આપનું સ્વાગત છે। સમાચારની શરૂઆત કરીશું મોટા સમાચારથી। જસદણથી આમ આદમી પાર્ટીના પ્રદેશ નેતા પ્રવીણ રામ દ્વારા પરિવર્તન લાવવો, કિસાન બચાવો યાત્રાનું આયોજન કરવામાં આવ્યું, જે વેરાવળ સોમનાથથી ગાંધીનગર સુધી ચાલી રહી છે। આ યાત્રાનો મુખ્ય હેતુ ખેડૂતોની મુશ્કેલીઓ અને તેમના દુઃખદાયક સ્થિતિને જાહેર કરવાનું છે। તો આ યાત્રાનું આગમન જસદણ પંથક અને જ્યારે પ્રવીણ રામ અને તેમના સાથેના નેતાઓ સાથે ખેડૂતો સાથે સંલગ્ન વાતચીત કરી તેમના ધેલા સોમનાથ મહાદેવ દર્શન કર્યા અને તહેવાર માટે આદર દર્શાવતી પ્રેસ કોન્ફરન્સ યોજી। પ્રેસ કોન્ફરન્સમાં પ્રવીણ રામે જણાવ્યું કે ખેડૂતો માટે 108 દિવસ સુધી જેલમાં રહ્યા અને હવે યાત્રાનું આ અમુક તારીખો પર લડાઈ શરૂ કરી છે। 5 દિવસ પછીના યાત્રાનું આયોજન કરવામાં આવ્યું। 8 માર્ચ 2026ના રોજ આ યાત્રાનું પુનરાવર્તન ગાંધીનગર ખાતે કરવામાં આવશે। તે દરમિયાન આમ આદમી પાર્ટીના વડા અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવત માન યાત્રા સાથે જોડાશે। પ્રવીણ રામે ભાજપ પર તીખા પ્રહારો કરતા કહ્યું કે ભાજપના ઘરે દિવાળી છે પરંતુ ખેડૂતોના ઘરે હોળી છે। તેમણે આ તેવા સમયે જણાવ્યું જ્યારે જસદણ અને વિંછિયા વિસ્તારના ખેડૂતોને ખોટા વચનો આપવામાં આવી રહ્યા છે। આ ઉપરાંત તેઓ આક્ષેપ કરે છે કે ભોજન, રેલવે જેવા મુદ્દાઓ પર મૂર્ખ બનાવવામાં આવી રહ્યા છે અને આ સાથે જ યાત્રાનું ઉદ્દેશ્ય પણ ખેડૂતોએ આગામી લોકસભાના તાલુકા પંચાયત ચૂંટણીમાં ભાજપના વિરુદ્ધ વોટ આપવાનો છે। આજની પ્રેસ વાર્તામાં હાર્દિક સ્વાગત છે। માનનીય બ્રિજરાજભાઈ, માનનીય તેજસભાઈ, અમારા દિશાબેને જે કંઈ પણ ચર્ચાઓ કરી, પરિવર્તન લાવો કિસાન બચાવો યાત્રા સોમનાથથી શરૂ થઈ અને આજે મને આનંદ છે કે આજે ઘેલા સોમનાથના દર્શન કરશે। બંને સોમનાથનું આજે સમન્વય થશે। સોમનાથથી શરૂ થયેલી યાત્રા આજે ઘેલા સોમનાથના દર્શન કરશે। બીજી વાત એ કે હોળી અને ધૂળેટીના તહેવારો છે ત્યારે હું ગુજરાતની તમામ જનતાને, ગુજરાતના ખેડૂતોને હોળી અને ધૂળેટીની શુભકામનાઓ પાઠવું છું। પણ દુઃખની વાત એ છે કે ભાજપના ઘરે દિવાળી છે અને મારા ગુજરાત ખેડૂતના ઘરે હોળી છે। ભાજપ દિવાળી ઉજવી રહી છે, એના ઘરે કરપ્શનના પૈસા છે, ખિસ્સા ભરી લીધા છે, મારા ખેડૂતના ઘરે કાંઈ નથી, એટલે હોળી સિવાય બીજું કાંઈ નથી। આ વાત દુઃખ અપાવે એવી વાત છે અને એટલા માટે 108 દિવસની લાંબી જેલ ગુજરાતના ખેડૂતો માટે કાપ્યા બાદ આમ આદમી પાર્ટી દ્વારા અને અમારા દ્વારા જે કંઈ પણ આયોજન ખેડૂતો માટે થયું, સોમનાથથી શરૂ થયેલી આ યાત્રા ખેડૂતોના પ્રશ્નોને લઈને, ભારત અને અમેરિકાના ટ્રેડ થવાની છે મુદ્દાઓને લઈને તમામ વિસ્તારોમાં ભ્રમણ કરી તમામ વિસ્તારોમાં ખૂબ સારું સમર્થન મળી રહ્યું છે ખેડૂતોનું। 8મી તારીખે જેમ બ્રિજરાજભાઈએ કીધું એમ ગાંધીનગર મહાસભાનું આયોજન થશે। અત્યારે જસદણ મુકામે જ્યારે આવ્યા છે ત્યાં સ્થાનિક મુદ્દાઓની મારે ચર્ચા કરવી છે। મને અહીંયા જાણવા મળ્યું છે કે રોડ રસ્તાઓ તો પેરિસ જેવા જ છે, એ તો અમે જોયા છે નજર સમક્ષ, પણ મને જાણવા મળ્યું છે કે અહીંના ભાજપના નેતાઓ વર્ષોથી એવી વાત કરે છે કે તમને આ વિસ્તારને રેલ આપવામાં આવશે, પણ અહીંના ખેડૂતોને કે અહીંના વિસ્તારના લોકોને રેલ નથી મળી। પણ ખેડૂતોને અવાજ ઉઠાવીએ તો અમારા જેવા લોકોને જેલ મળે છે, જસદણના લોકોને જેલ મળે છે, એ નજર સમક્ષ છે। વાત રહી બીજી કે મને એવી પણ વાત જાણવા મળી છે કે અહીંયા આમ આદમી પાર્ટીની મિટિંગ કોઈ પણ વિસ્તારમાં થાય અથવા કોઈ બીજેપીની વિરુદ્ધમાં કોઈ પોતાનો અવાજ ઉઠાવે તો એમના ઘરે જીબીના દરોડા પડે છે, એને દંડ ફટકારવામાં આવે છે। આવી વાતો પણ મને સાંભળવા મળી છે। તો ભાજપને મળે છે ફંડ અને સામાન્ય ખેડૂતોને મળે છે દંડ। આ જસદણની સ્થિતિ મને જોવા મળી છે। અનેક પ્રશ્નો અહીંના ખેડૂતોના છે, સિંચાઈના પાણીના પ્રશ્નો છે, હાઈ ટેન્શન લાઇનના પ્રશ્નો છે, અહીંયા વીજળીની વાત હોય કે બીજી અન્ય તમામ, બાકી તો જનરલ પ્રશ્નો, પાક વીમો નથી, પાકના ભાવ નથી, આ તમામ પ્રશ્નો છે। ત્યારે ભાજપના અહીંના નેતાઓને મારે એટલું જ કહેવું છે કે દંડ ફટકારવાની જગ્યાએ, બીજી ત્રીજી વાતો કરવાની જગ્યાએ અહીંના ખેડૂતોની સુખાકારી માટે આગામી દિવસોમાં પગલાં ભરો એવી મારી નમ્ર અપીલ છે। કારણ કે ખાતમુહૂર્ત તો તમે જ્યારે ચૂંટણી આવે ત્યારે કરતા રહેશો, પરંતુ ભાજપનું ઉઠામણા મુહૂર્ત ન થઈ જાય એ ખાસ જોજો। કારણ કે ખાતમુહૂર્ત ચૂંટણી આવે, જ્યારે ચોમાસું આવે ત્યારે ખાતમુહૂર્ત